कोईपण वस्तु के परिस्थिति में अटकवू नहीं। जो दुख होय, खुशी होय, समस्या होय, क्यांय पण न अटको। जे कंई पण छे ते समयनी साथे निकળી जशे। एक सरस वार्ता छे जे ध्यानथी सांभळजो। सांभळ्या पछी तेने अनुभव करजो। एक छोकरो नदीना किनारा उपर बैठो हतो। पुलनी नीचेथी पाणी वही रह्युं हतुं। छोकरो पुलनी उपरथी ते पाणीने ध्यानथी जोई रह्यो हतो। त्यारे ज पाणीनी साथे एक लाकड़ीनो टुकड़ो तरतो तरतो पुलनी नीचेथी निकळ्यो। ते लाकड़ीना टुकड़ानी ध्यानथी सतत जोया करतो हतो। धीरे धीरे ते लाकड़ीनो टुकड़ो तेनी नजरथी दूर निकળી गयो। पाणीनो प्रवाह ते टुकड़ाने घणे दूर लई गयो। नदी पहेलानी जेम साफ अने ચોખ્ખી बनी गई। पछी थोड़ीवार पछी घणा बधा झाड़ना પાંદડા पाणीमां तणाईने आवता हता अने पुलनी नीचेथी निकળી गया। तेने पण एक नजरे जोतो रह्यो। जेवी रीते नदीना पाणीनो प्रवाह ते પાંદડાને दूर दूर सुधी खेंचीने लई जता हता, तेवी रीते ते પાંદડા ते छोकरानी आंखोथी दूर निकળી गया। फरीथी नदीनुं पाणी साफ अने ચોખ્ખું थवा लाग्युं। આવી રીતે એક પછી એક વસ્તુ નદીના પાણીમાં તરાઈને આવતી હતી। તે પાણીના પ્રવાહની સાથે દૂર દૂર સુધી જતી રહેતી હતી। આ જોઈને તે છોકરાની આંખોમાં ચમક આવી ગઈ, જેવી રીતે તેના હાથમાં જીવનનું મૂલ્યવાન રહસ્ય લાગી ગયું હોય। હા, સાચે જ લાગી ગયું હતું તેના હાથમાં રહસ્ય, અને તે રહસ્યનું નામ હતું પુલની નીચેથી નીકળતું પાણી। તેને સમજાઈ ગયું હતું કે જીવનની કોઈ વસ્તુ કોઈક દિવસ તે પાણીની જેમ પુલની નીચેથી નીકળીને દૂર જતી રહેશે। તે છોકરાએ તે રહસ્યવાળા વિચારને પકડી લીધો। હવે તે છોકરો જીવનમાં કોઈ સારા કે ખરાબ સમયથી પસાર થતો હતો તો રોકાયા વિના, અટક્યા વિના આગળ વધતો હતો। તે દુઃખમાં હોય તો એવું કહેતો કે તે તો પુલની નીચેનું પાણી છે, વહેતું રહેશે અને તેની સાથેનાને પણ લઈ જશે। જ્યારે તે સુખમાં હોય ત્યારે પણ એવું જ કહેતો, આ તો પુલની નીચેનું પાણી છે, વહેતું રહેશે અને તેની સાથેનાને પણ લઈ જશે। આ સમય પછી તે છોકરો ક્યારેય ચિંતામાં રહ્યો નહીં। ધ્યાનથી વિચારો કે સમય તે જ પુલની નીચેની પસાર થતું પાણી જેવો છે। આપણા જીવનની દરેક વસ્તુ જેવી કે સુખ હોય, દુઃખ હોય, બધું જ તેની સાથે લઈ જાય છે। એટલા માટે સુખ અને દુઃખમાં એ જ વિચારો કે આ સમય પણ વીતી જશે। આ પુલની નીચેનું પાણી છે, વહેતું રહેશે અને તેની સાથે લઈ જશે। જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો।